ભારતીય શેર બજારમાં આજે મિશ્ર વલણ જોવા મળ્યું છે। આજે બજાર ફ્લેટ ખુલ્યું, પરંતુ નિફ્ટી 24,900 ની ઉપર ટ્રેડ કરી રહ્યું હતું, જે સકારાત્મક સંકેત દર્શાવે છે। આજે ભારતીય રૂપિયામાં મજબૂતી જોવા મળી છે। સોમવારના બંધ ભાવ $87.35 સામે રૂપિયો આજે $87.25 પર ખુલ્યો। વેદાંતના શેરમાં લગભગ 1.5% ઉછાળો જોવા મળ્યો છે। કંપનીએ જાહેરાત કરી છે કે 21 ઓગસ્ટે બોર્ડ બીજા વચગાળાના ડિવિડન્ડ પર વિચાર કરશે। આઇનોક્સ વિન્ડના શેરમાં 3% વધુનો ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે કંપનીએ પોતાની પેટા કંપની આઇનોક્સ ગ્રીન એનર્જી સર્વિસીસમાં 175 કરોડનો હિસ્સો વેચવા માટે કરાર કર્યા છે। બ્લુસ્ટોન જ્વેલરીના શેરનું આજે લિસ્ટિંગ થયું છે, જે આઈપીઓ કિંમત કરતા 3% ડિસ્કાઉન્ટ પર બજારમાં આવ્યો। ઓટો અને ઓટો એન્સિલરી શેરમાં આજે તેજી જોવા મળી છે। ટાટા મોટર્સના શેરમાં 3%થી વધુનો વધારો જોવા મળ્યો છે। આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો।